નમસ્કાર ખેડૂત મિત્રો, વર્ષ 2023 યાદ છે ને, ત્યારે ગુજરાત અને રાજસ્થાનના માર્કેટ યાર્ડોમાં જીરું સોનાના ભાવે વેચાતું હતું. ઇતિહાસમાં ક્યારે નહોતું થયું એવું થયું. જીરાના ભાવ પ્રતિ મણ ₹12,000 વટાવી ગયા હતા. ખેડૂતો ખુશ હતા, વેપારીઓ ચોંકી ગયા હતા અને આખું દેશ વિદેશ ભારતનું બજાર જોઈ રહ્યું હતું. પણ માત્ર 3 જ વર્ષમાં એવું તે શું થયું કે આ સોના જેવો પાક અચાનક તળિયે આવી ગયો. જે જીરાના 20 કિલોના ભાવ ₹12,000 પ્રતિ મણ હતા, તે જ જીરું આજે 2026માં પ્રતિ મણ ₹3,000 થી લઈને 4500 ની આસપાસ કેમ આવી ગયું? આ કોઈ જાદુ નથી, આ છે અર્થશાસ્ત્રનો સૌથી મોટો નિયમ, ડિમાન્ડ એન્ડ સપ્લાય. આજના સ્પેશિયલ અને સૌથી પાવરફુલ વિડીયોમાં આપણે ખાલી ઉપર છેલ્લી વાતો નથી કરવી, આપણે આંકડા સાથે સમજીશું તેજીથી મંદી તરફના 4 અસલી કારણો કયા છે અને ખેડૂતોને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. અને સૌથી મહત્વનું, આ મંદીના કૂવામાંથી બહાર નીકળીને નફો કમાવાનો સચોટ માસ્ટર પ્લાન શું છે? વિડીયો પૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી વધુ નુકસાન કરાવે છે. ચાલો સૌથી પહેલા એ સમજીએ કે બજાર આટલું મોટું તૂટ્યું કેમ. એના 4 મુખ્ય વિલન કયા છે? કારણ 1, બમ્પર વાવેતર અને રેકોર્ડ નફો. માનવ સહજ સ્વભાવ છે, માણસને જ્યાં નફો દેખાય છે ત્યાં માણસ દોડી જાય છે. 2023માં જીરાના રેકોર્ડ ભાવ મળવાથી 2024ની સિઝનમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂત ભાઈઓએ બીજા પરંપરાગત પાકો જેવા કે રાયડો અને ચણાને છોડીને આખા ખેતરોમાં જીરાનું વાવેતર કરી નાખ્યું. પરિણામ શું આવ્યું? 2023-24ની સિઝનમાં વાવેતર વિસ્તાર એટલો બધો વધી ગયો કે દેશમાં જીરાનું ઐતિહાસિક બમ્પર ઉત્પાદન થયું અને આશરે 80 લાખથી લઈને 1 કરોડ સુધીની જીરાની વધુ બેગ્સનું ઉત્પાદન મળ્યું. હવે તમે જ વિચારો, બજારમાં અચાનક આટલો બધો માલ આવી જાય તો ભાવ તો તૂટવાના જ ને. કારણ 2, મોટો કેરી ફોરવર્ડ સ્ટોક. વાત માત્ર 1 વર્ષ પૂરતી સીમિત ના રહી. વર્ષ 2024 અને 25માં પણ જીરાનું મબલક ઉત્પાદન થયું, જેના કારણે માર્કેટ યાર્ડો અને કોલ્ડ સ્ટોરેજમાં જીરાનો જૂનો સ્ટોક, જેને આપણે કેરી ફોરવર્ડ સ્ટોક કહીએ છીએ, તે ખૂબ મોટા પ્રમાણમાં જમા થઈ ગયો. હવે આવીએ આપણે વર્તમાન વર્ષ એટલે કે 2026માં. 2026ની નવી સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે વેપારીઓ અને સ્ટોકિસ્ટોના ગોડાઉનો પહેલેથી જ જૂના માલથી ભરેલા પડ્યા હતા. એટલે નવો માલ માર્કેટમાં આવ્યો તેમ છતાં ખરીદદારોને જીરું ખરીદવામાં કોઈ પણ જાતની ઉતાવળ નથી, કારણ કે જૂના સ્ટોકના દબાણે નવી સિઝનના ભાવોને ઉંચકવા જ ના દીધા. ત્રીજું, આંતરરાષ્ટ્રીય નિકાસમાં મોટો ઘટાડો. જી હા, ત્રીજું અને મોટું કારણ છે ઇન્ટરનેશનલ માર્કેટ. ભારતનું જીરું આખી દુનિયામાં જાય છે, જેમાં ચીન આપણો મોટો ગ્રાહક છે. 2023ની તેજી વખતે ચીનના વેપારીઓએ બહુ ઊંચા ભાવે જીરાનો મોટો સ્ટોક ખરીદી લીધો હતો. પણ 2024, 2025 અને 2026માં ચીને ભારતમાંથી જીરાની ખરીદી ઘટાડી દીધી અને પોતાને ત્યાંના સપ્લાયર્સ અને જૂના સ્ટોકનો ઉપયોગ શરૂ કરી નાખ્યો. બીજી બાજુ મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક અશાંતિ અને દરિયાઈ શિપિંગ કોસ્ટમાં થયેલી તોતિંગ વધારાને કારણે યુરોપ અને અન્ય દેશોમાં ભારતની નિકાસ 2026માં 2024-25ની સરખામણીએ ઘણી ધીમી પડી ગઈ. કારણ 4, વાયદા બજારમાં સટ્ટાબજારી ઓછી થવી. 2023માં જીરાના ભાવ આસમાને પહોંચાડવામાં વાયદા બજાર એટલે કે એનસીડેક્સના સટ્ટાખોરોનો પણ મોટો હાથ હતો. બજારમાં જીરાનો માલ ઓછો છે તેવી અફવા ફેલાવીને સટ્ટાખોરો સટ્ટો રમાડતા હતા. પણ જ્યારે ભારત સરકાર અને એક્સચેન્જે કડક પગલાં લીધા ત્યારે વાસ્તવિક માલનો મોટો જથ્થો સામે આવ્યો અને સટ્ટાખોરો ગાયબ થઈ ગયા અને માર્કેટની હવા નીકળી ગઈ અને જીરું તેની વાસ્તવિક કિંમત પર આવી ગયું. ખેડૂતોની એકતા જ આપણી તાકાત છે. માટે આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં તમારા દરેક ખેડૂત ભાઈ સુધી આ વિડીયોને જરૂરથી શેર કરી નાખો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈનો માલ સસ્તા ભાવે ના વેચાય. ખેડૂત ભાઈઓ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આવી જ સાચી અને સચોટ માર્કેટ એનાલિસિસ માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.